નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીઆર ચેનલમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર। પરંતુ તેના પહેલાં તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મહોલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલાં પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે, તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મનોરંજન કાર્યક્રમ અને આરતીનો સમય 1 એપ્રિલથી બદલાશે। હવે મનોરંજન કાર્યક્રમ સાંજે 3:30 વાગે યોજાશે। નર્મદા મહાઆરતી રાત્રે 8:15 વાગે થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસને આ નવો નિર્ણય સત્તાવાર રીતે લઈ લીધો છે। નવસારી જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે વાંસદા તાલુકાના ઉનાઈ મંદિરમાં સૌથી વધુ આદિવાસી દંપતીઓએ ઈસાઈ ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં વાપસી કરી છે। એક હિન્દુ સંગઠનના પ્રયાસોથી આ તમામ દંપતીઓએ સનાતન ધર્મ અપનાવ્યો। સ્નાન, પૂજા અને શુદ્ધિકરણના અનુષ્ઠાનો બાદ સૌએ હિન્દુ ધર્મનું પાલન કરવાનો સંકલ્પ લીધો। સનાતન ધર્મમાં પરત ફરેલા લોકોએ જણાવ્યું કે વર્ષો પહેલાં લાલચ અને લોભના કારણે અમે ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો, પરંતુ હવે અમે ફરી હિન્દુ ધર્મમાં પરત ફરી રહ્યા છીએ। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અંકુર સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ રામનવમીની જાહેર રજાની અવગણના કરીને શાળા ખુલ્લી રાખવા બદલ કાર્યવાહી કરી છે। બોર્ડના નિયમો મુજબ જાહેર રજાઓ દરમિયાન શાળા બંધ રાખવી ફરજિયાત છે, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શાળાને નોટિસ આપવામાં આવી છે અને સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપવા આદેશ આપવામાં આવ્યો છે। કચ્છના રાપરમાં એક યુવકની હત્યાનો કેસ ઉકેલાયો છે। 26 માર્ચના રોજ યુવકે પોતાના ઘર પાસે બેઠેલા કેટલાક લોકોને અપશબ્દો ન બોલવા માટે ઠપકો આપ્યો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા લોકોએ યુવક પર છરીના ઘા મારીને હત્યા કરી હતી। ફરિયાદ મળતા પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી છે। પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે અને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદની સભ્યતામાંથી રાજીનામું આપ્યું છે, જો કે તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે। આ નિર્ણયથી રાજ્યની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે। લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ તેને ભાજપનું ઓપરેશન ફિનિશ નીતિશ ગણાવ્યું છે। જામનગરના ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટમાં આંતરિક કલા સામે આવ્યું છે। ટ્રસ્ટી રામનિક શાહ પર ગૌશાળા ઘોટાળો અને ગાયોની દુર્દશામાં સંડોવણીના આરોપો લાગ્યા છે। એક કૂતરો વાછરડાના અવશેષ ખાતો હોય તેવો વિડિયો વાયરલ થયા બાદ અન્ય ટ્રસ્ટીઓએ પ્રશ્નો ઊભા કર્યા છે। ગાયોને ચારો અને શેઢી વ્યવસ્થા ન હોવાના આરોપો પણ થયા છે। ટ્રસ્ટી જિજ્ઞાસા હરિયાએ રામનિક શાહ પર આરોપ લગાવ્યો છે કે અમારા ટ્રસ્ટમાં જોડાયા બાદ તેમણે ચંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ શરૂ કર્યો અને ગૌશાળા તથા પાંજરું બનાવડાવ્યું, જ્યારે અમારા ટ્રસ્ટમાં ગૌશાળાનો કોઈ ઉલ્લેખ નથી, છતાં તેમણે પાંજરું બનાવડાવ્યું। જૂનાગઢના શાસન વન વિભાગના એક કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ પશુપાલક હનીફ બલોચ સામે નોંધાઈ છે। હનીફ બલોચે સાગર મંજરિયાને ધમકી આપી હતી, જે ટ્રેકર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। સાસણ અભય આરણ્યના ગલકબારી વિસ્તારમાં પશુ અવલોકનનું કાર્ય ચાલી રહ્યું હતું। તે વિસ્તારમાં રહેતા હનીફ બલોચે ત્યાં જ અપશબ્દો કહ્યા હતા। ફરજમાં અડચણ ઊભી કરવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે। મેંદાડા પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે। આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષને ગાંધીનગરના સેક્ટર 25 જીઆઈડીસી સ્થિત એચબીસી લાઇફ સાયન્સીસ કંપનીમાં કાર્યરત એક મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે। સેક્ટર 21 મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મહિલા એકાઉન્ટન્ટે ઓડિટ દરમિયાન એક મહિલાને 25 લાખ રૂપિયાના લેવડ-દેવડ માટે બિલ વિના ચૂકવણી કરતી ઝડપીને પકડી હતી। મહિલા એકાઉન્ટન્ટે ફરિયાદમાં જણાવ્યું કે કંપનીના મેનેજરોએ 26 માર્ચના રોજ તેને કારમાં અપહરણ કરી માર માર્યો અને ધમકાવી હતી। રાજકોટ નજીક ધોરાજી પાસે રાજકોટ પોરબંદર હાઇવે પર એક ખાનગી વાહન પલટી ખાઈ ગયું, જેમાં 30 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે। ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ જઈ રહેલા આ વાહનમાં અંદાજે 50 મુસાફરો સવાર હતા। સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું છે। ગંભીર રીતે ઘાયલ લોકોને જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હોસ્પિટલ પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી। પોલીસ ઘટના સ્થળે તપાસમાં વ્યસ્ત છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે।
સુરત ઉત્તરાણામાં ભૂખંડ વિવાદને લઈને પોલીસની હાજરીમાં ઝપાઝપી થઈ. મહિલાઓ સહિત 2 પરિવારો વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન ઘરમાં તોડફોડનો વીડિયો પણ વાયરલ થયો છે. ઝપાઝપી પોલીસની હાજરીમાં થઈ હતી, જે તપાસ માટે પહોંચી હતી. પોલીસે બંને પક્ષો સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમરેલી જિલ્લામાં માવઠાનો અસર જોવા મળ્યો છે. ખાંભાગીના ગામોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. જીક્યાલી, ધજડી, વંકિયા સહિત અનેક ગામોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેરી, તલ અને બાજરી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે. ફરી એકવાર લોકોના મનમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. વલસાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલીથા પાસે થયેલા આ અકસ્માતમાં એક પગપારા ચાલકનું મોત થયું છે. આ ઘટનાના દિલ દહેલાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અજાણ્યા વાહન ચાલકે રસ્તો પાર કરતા એક પગપારા ચાલકને અડફેટ મારી, જેના કારણે તે પડીને ડિવાઈડર સાથે અથડાયો. તે લગભગ 20 મિનિટ સુધી ડિવાઈડરની સુરક્ષા દિવાલ પર લટકતો રહ્યો. વાહનોની ભીડમાં કોઈએ પણ તેની મદદ ન કરી. અંતે રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો તેના ઉપરથી પસાર થવા લાગ્યા, જાણે માનવતા મરી ગઈ હોય. અનેક વાહનો તેના મૃતદેહ ઉપરથી પસાર થયા. અમરેલીના ખાંભા અને ગીર ગામોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. હવામાન વિભાગના અનુમાન બાદ બેમોસમી વરસાદ પડ્યો છે. જીક્યાલી, ધજડી, વંકિયા સહિત અનેક ગામોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કેરી, તલ અને બાજરી જેવા પાકોને નુકસાન થવાનો ખતરો છે. ફરી એકવાર લોકોના મનમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકાના ખંભારિયા હાઈવે પર એક ખાનગી મિનીબસ પલટી ખાઈ ગઈ. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા મિનીબસ પલટી ગઈ. આ મિનીબસમાં વડોદરાથી દ્વારકા જઈ રહેલા 17 મુસાફરો સવાર હતા. તેમાંના 7 મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં મહિલાઓએ જૈન આચાર્ય સાગરચંદ્ર વરુદ કમિશનર કચેરી સામે પ્રદર્શન કર્યું. આ મામલે આચાર્યનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈને બદનામ કરવાની સાજિશ રચાઈ છે. તેમણે કહ્યું કે વિહાર જૂથની મહિલાઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ રાજ્યની રક્ષાનું કાર્ય છે. ઉપરાંત તેમણે મજબૂત પુરાવા વિના ખોટી બદનામી ન ફેલાવવાની અપીલ પણ કરી છે. ભાજપે ઉમરેઠ વિધાનસભા બેઠકના ઉપચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદ પરમારના અવસાનને કારણે આ બેઠક ખાલી થઈ હતી. ઉપચૂંટણી માટે મતદાન 23 એપ્રિલના રોજ થશે, જ્યારે ઉમેદવારી પત્ર 6 એપ્રિલથી દાખલ કરવામાં આવશે. ચૂંટણી પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. હવામાન અનુમાન મુજબ બનાસકાંઠાના અંબાજી પંથકમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. વિસ્તારમાં કાળા અને ઘન વાદળ સાથે વરસાદી માહોલ રહ્યો અને કેટલાક સ્થળોએ હલકી ઝરમ પણ નોંધાઈ છે. ઉનાળાની ઋતુમાં આ બિનમોસમી વરસાદથી માનસૂન જેવી ઠંડક અનુભવાઈ રહી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. વલસાડના ડુંગરી ફળિયા વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે એક કબાડના ગોડાઉનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આગ એટલી ભયાનક હતી કે અંદાજે 20 થી 25 ગોડાઉન બળી રાખ થયા. ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટિકના થેલા અને કેમિકલના ડ્રમોના કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને દહેશતનો માહોલ છવાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ અગ્નિશામક દળની 7 ટીમો સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.